હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું કે તમે ગૂગલ પે એપ્લિકેશન પરથી ઓનલાઈન લોન કેવી રીતે લઈ શકો છો। તો ગૂગલ પે એપ્લિકેશન પરથી તમે માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડની મદદથી ડિજિટલી ઓનલાઈન પર્સનલ લોન લઈ શકો છો। બહુ ઇઝીલી પ્રોસેસ હોય છે ગૂગલ પેની અંદર। સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને બતાવવાનો છું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો જો તમે અહીંયા ગૂગલ પે એપ્લિકેશન પરથી પર્સનલ લોન લેવા માંગતા હોય તો તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ પે એપ ઓપન કરવાની છે। જેવું તમે અહીંયા ગૂગલ પે એપ્લિકેશન ઓપન કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો પહેલો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, પર્સનલ લોન ફ્રોમ આરબીઆઈ રેગ્યુલેટેડ લેન્ડર્સ। એટલે આરબીઆઈ માન્યતા જે ધરાવતા હોય લેન્ડર્સ, જે એનબીએફસી બેંક કહેવામાં આવે છે, એ એનબીએફસી બેંક દ્વારા તમે અહીંયા ઓનલાઈન પર્સનલ લોન લઈ શકો છો। તો નીચે તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા એપ્લાય નામનું બટન જોવા મળે છે। તો આ એપ્લાય નામના બટન પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ અહીંયા પર્સનલ લોન માટે એપ્લાય કરી શકો છો। અને જેવું તમે અહીંયા એપ્લિકેશનની અંદર નીચે જશો તમે જોઈ શકો છો નીચે પણ તમને અહીંયા એક પર્સનલ લોનનો ઓપ્શન જોવા મળે છે। તો ઉપર તમે એપ્લાય નામના બટન પર ક્લિક કરશો કે અહીંયા ક્લિક કરશો, પ્રોસેસ તમને અહીંયા સેમ જ જોવા મળશે। પર્સનલ લોન માટે એપ્લાય કરવા માટે તમારે ડાયરેક્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પર્સનલ લોનના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો લોન અપ ટુ 40 લાખ 40 લાખ સુધીની લોન તમે અહીંયાથી લઈ શકો છો। તો નીચે તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ રેટ સ્ટાર્ટિંગ કેટલું હોય છે તો 9.99% તમને ઇન્ટરેસ્ટ રેટ સ્ટાર્ટિંગ અહીંયા લાગુ પડશે। નીચે તમે આ જોઈ શકો છો 100% ડિજિટલ અહીંયા પ્રોસેસ થતી હોય છે, ક્યાં પણ તમારે જવાની જરૂર નથી। માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા જ આ આખી પ્રોસેસ ડિજિટલી થતી હોય છે। સાથે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા ઇન્સ્ટન્ટ ઓફરનો એક ઓપ્શન જોવા મળે છે। એટલે જેવું તમે તમારી આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ્સ એન્ટર કરશો એટલે તમે જેટલી લોન માટે ઇલિજિબલ હશો એટલે તમને અહીંયા ઓફર જોવા મળશે। માની લો કે તમે અહીંયા 5 લાખ માટે અહીંયા ઇલિજિબલ છો તો તમને 5 લાખની ઓફર જોવા મળશે। તમે અહીંયા 50,000 માટે ઇલિજિબલ છો તો તમને 50,000ની ઓફર જોવા મળશે। એટલે જેવું તમે અહીંયા આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ્સ અહીંયા એન્ટર કરશો એટલે તમારી ઓફર તમને અહીંયા જોવા મળશે કે તમને અહીંયા કેટલી લોન મળી શકે છે। સાથે નીચે તમે જોઈ શકો છો અહીંયા સેફ, સિક્યોર અને ટ્રાન્સપરન્ટ લખેલું જોવા મળે છે। એટલે જે પણ તમે પર્સનલ લોનની પ્રોસેસ કરો છો એ એકદમ સેફ છે અને સિક્યોર છે। તો હવે આગળ પર્સનલ લોનની પ્રોસેસ કરવા માટે તમને કેટલી અહીંયા લોન મળી શકે છે એ ચેક કરવા માટે તમારે ગેટ સ્ટાર્ટેડના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ગેટ સ્ટાર્ટેડના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા તમારું નામ પૂછવામાં આવી રહ્યું છે। તો ઉપર તમે લખેલું અહીંયા જોઈ શકો છો એન્ટર નેમ એઝ પર યોર પાન કાર્ડ। એટલે તમારા પાન કાર્ડ પર જેવું તમારું નામ લખેલું છે એ જ એઝ ઇટ ઇઝ તમારે નામ અહીંયા લખવાનું છે। તો જેવું મારું પાન કાર્ડ પર નામ રહેલું છે તેવું મેં અહીંયા નામ લખી લીધું છે। તો નામ લખી લીધા પછી તમારે કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવશે। તો સિબિલ સ્કોર ચેક કરવા માટે તમારે કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા તમારી અમુક પર્સનલ ડિટેલ્સ માંગવામાં આવશે। એમાં તમારી પાસે તમારો પાન કાર્ડ નંબર માંગવામાં આવશે। તો તમે જોઈ શકો છો પાન કાર્ડ નંબર તમને અહીંયા પૂછવામાં આવી રહ્યો છે। એ પાન નંબર જો ઓટોમેટિક અહીંયા નથી આવતો તો તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે। ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ પૂછવામાં આવશે, તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે। તમે જે જગ્યાએ રહો છો તેનો પિનકોડ તમને પૂછવામાં આવશે, એ પિનકોડ તમારે એન્ટર કરવાનો છે। તો ચૂઝ જેન્ડર, તો તમારું જેન્ડર જે પણ હોય મેલ ફિમેલ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। એટલું સિલેક્ટ કરી લીધા પછી તમારે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારું વર્ક ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવી રહી છે કે તમે નોકરિયાત છો કે તમે બિઝનેસમેન છો। ચૂઝ એમ્પ્લોયમેન્ટ ટાઈપ, એની નીચે તમે જોઈ શકો છો તમને સેલેરાઇડ લખેલું જોવા મળે છે। એટલે જો તમે નોકરી કરતા હોય તો તમારે સેલેરાઇડ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। અને જો તમે નોકરી નથી કરતા, કોઈ તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમારે સેલ્ફ એમ્પ્લોયડ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી તમારી જે મંથલી ઇન્કમ હોય એ તમારે અહીંયા એન્ટર કરવાની છે। મંથલી ઇન્કમ એન્ટર કરી લીધા પછી તમારે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારી જે પણ લોનની ઓફર હશે તમને અહીંયા જોવા મળી જશે। કન્ટિન્યુ ટુ ચેક યોર લોન ઓફર, તો તમારે કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે જેટલી લોન માટે તમે અહીંયા ઇલિજિબલ હશો તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો મારી લોન ઓફર અહીંયા જનરેટ થઈ ગઈ છે। ગુડ ન્યૂઝ, ફાઉન્ડ ધ બેસ્ટ લેન્ડર ફોર યુ। તો એલ&ટી ફાઇનાન્સ તરફથી મને અહીંયા લોન આપવામાં આવી રહી છે। તો જોઈ શકો છો હાઈએસ્ટ અપ્રુવલ ચાન્સીસ, જો હું અહીંયા એપ્લાય કરું છું એલ&ટી ફાઇનાન્સની અંદર તો મને હાઈ અપ્રુવલ ચાન્સીસ છે, એટલે કે લોન 100% અહીંયા મળી જ જશે। એલ&ટી ફાઇનાન્સ સિવાય તમે નીચે જોઈ શકો છો બીજા પણ અહીંયા લેન્ડર જોવા મળી રહ્યા છે। તો આદિત્ય બિરલા તરફથી કોઈ પણ મને અહીંયા ઓફર આપવામાં નથી આવી। એક્સિસ બેંક તરફથી પણ અહીંયા કોઈ ઓફર નથી। તો ઉપર તમે જોઈ શકો છો ડીએમઆઈ ફાઇનાન્સ જે અહીંયા એનબીએફસી લેન્ડર છે તેના તરફથી એક અહીંયા ઓફર આપવામાં આવી રહી છે। તો ઓફર જોવા માટે તમારે વ્યૂના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે વ્યૂના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ડીએમઆઈ ફાઇનાન્સ તરફથી મને અહીંયા લોન અમાઉન્ટ આપવામાં આવી રહી છે 30,000 થી 10 લાખ સુધીની। ઇન્ટરેસ્ટ રેટ તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ અહીંયા 13% પર યરનો ઇન્ટરેસ્ટ રેટ રહેશે। અને લોન પીરિયડ તમે જોઈ શકો છો 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીનો અહીંયા લોન પીરિયડ રહેશે। અને મંથલી ઈએમઆઈ તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ થશે 1,000 થી। તો હું અહીંયા જો ડીએમઆઈ ફાઇનાન્સ સિલેક્ટ કરું તો મને અહીંયા સ્ટાર્ટિંગ 13% અહીંયા લોન મળી શકે છે। તો નેક્સ્ટ પર ક્લિક કરીને હું અહીંયા ડીએમઆઈ ફાઇનાન્સની અંદર લોન એપ્લાય કરી શકું છું। પણ પહેલો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો એલ&ટી ફાઇનાન્સનો મને અહીંયા ગૂગલ પે દ્વારા આપવામાં આવ્યો છે, જેની અંદર હાઈ અપ્રુવલ ચાન્સીસ છે લોન મળવાના।
તો હવે આપણે અહીંયા નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કમ્પ્લીટ યુઅર લોન એપ્લિકેશન. તો તેની અંદર તમે જોઈ શકો છો પર્સનલ ડિટેલ્સ મેં અહીંયા એન્ટર કરી લીધી છે એટલે અહીંયા કમ્પ્લીટ લખેલું જોવા મળે છે. વર્ક ડિટેલ્સ મેં અહીંયા એન્ટર કરી લીધી છે એટલે અહીંયા કમ્પ્લીટ લખેલું જોવા મળે છે. તો હવે આપણે અહીંયા સિમ્પલી નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા એડ કરંટ હોમ એડ્રેસ એટલે જે પણ જગ્યાએ તમે અહીંયા રહેતા હોય એ એડ્રેસ તમારે અહીંયા એડ કરવાનું છે. જે પણ એડ્રેસ તમને અહીંયા જોવા મળે છે જો તમારા ઘરનું જ હોય તો તમારે સિમ્પલી કંઈ કરવાનું નથી, અહીંયા નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. પણ જો તમે અહીંયા એડ્રેસ એડિટ કરવા માંગતા હોય એટલે કે એડ્રેસ જે તમને અહીંયા બતાવવામાં આવી રહ્યું છે એ તમારું નથી અને તમે ચેન્જ કરવા માંગતા હોય તો ચેન્જ એડ્રેસના બટન પર ક્લિક કરીને તમે અહીંયા એડ્રેસ ચેન્જ કરી શકો છો. તો એડ્રેસ સિલેક્ટ કરી લીધા પછી તમારે સિમ્પલી નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો શેર પર્પસ ઓફ લોન. તો લોન લેવાનું તમારું કારણ શું છે એટલે કે પર્પસ શું છે તો તમે જોઈ શકો છો સિલેક્ટ પર્પસ ઓફ લોનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તો તમે કોઈ પર્સનલ યુઝ માટે ફેમિલી સેલિબ્રેશન માટે જે પણ તમને અહીંયા કારણ લાગુ પડતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા પર્સનલ યુઝ માટે લોન લેવા માગું છું તે મેં અહીંયા ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આ ઓપ્શન સિલેક્ટ કરી લીધા પછી તમારે કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશનનો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. તો તમારે બોક્સ પર અહીંયા ક્લિક કરવાનું છે અને સિમ્પલી તમારે નીચે જોઈ શકો છો એક્સેપ્ટ એન્ડ સબમિટનો ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા એક્સેપ્ટ અને સબમિટ કરશો તમે જોઈ શકો છો રિવ્યુ યોર એપ્લિકેશન. તમારી અહીંયા એપ્લિકેશનને રિવ્યુ કરવામાં આવશે અને જેટલી પણ લોન માટે તમે અહીંયા ઇલિજિબલ હશો તમને અહીંયા ઓફર જોવા મળશે જેને તમે ઇઝીલી અહીંયા એપ્લાય કરીને તમારા બેંક ખાતાની અંદર લોન લઈ શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે ઇઝીલી ઘરે બેઠા ગૂગલ પેથી ઓનલાઈન પર્સનલ લોન લઈ શકો છો. જો તમારો સિબિલ સ્કોર અહીંયા 700 થી લઈને 750ની વચ્ચે હશે તો તમે ઇઝીલી અહીંયા ગૂગલ પે પરથી ઓનલાઈન પર્સનલ લોન લઈ શકશો. જો તમને ખ્યાલ નથી કે તમારો સિબિલ સ્કોર કેટલો છે અને જો તમે ચેક કરવા માંગતા હોય તો તેના પર હું અહીંયા નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું. તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે ગૂગલ પે એપ્લિકેશન પરથી ઓનલાઈન પર્સનલ લોન કેવી રીતે લઈ શકો છો. આ માહિતી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.